નમસ્તે, મારું નામ નવનીત છે. મિત્રો, જીવન શા માટે મળેલું છે, એનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. જનરલ આપણે જોઈએ છીએ કે આપણો જન્મ શું કામે થયો, આપણું મૃત્યુ શા માટે થાય છે, હું કોણ છું, એની આપણને કંઈ ખબર જ નથી. બસ જીવન મળે છે અને આડેધડ એને આપણે જીવીએ છીએ. કાંઈ પણ ખ્યાલ નથી કે જીવન શા માટે મળેલું છે. ઘણા લોકો કહે છે કે ખાઓ પીઓ ને આનંદ કરો, બસ જીવન એના માટે મળેલું છે. ઘણા એમ કહે છે કે બસ પૈસા કમાઓ, જીવન પૈસા કમાવા માટે છે. ઘણા એમ કહે છે કે રમત ગમત ને હસી ખુશી ને આનંદ કરો, આનંદ મસ્તી કરો, એના માટે છે. ઘણા એમ કહે છે કે જીવન એક સંશોધન માટે છે, કંઈક જોવા જાણવા માટે, કંઈક શોધ કરવા માટે છે. અને ઘણા એમ કહે છે કે જીવન વ્યર્થ છે, કાંઈ છે જ નહીં જીવનમાં, અને બધાને જીવવું છે, કોઈને મરવું નથી. તો જીવનની જે આ પ્યાસ છે, જીવનની જે એક અભિપ્સા છે જીવવાની, એ દરેક લોકોમાં હોય છે. પણ જિંદગી કેવી રીતે પસાર કરવી, ચિંતામાં, દુઃખમાં, પીડામાં, વ્યગ્રતામાં એમ કરવી કે શાંતિમાં, આનંદમાં, મસ્તીમાં, ખુશહાલીમાં પસાર કરવી, એ આપણા હાથમાં છે. એક દવા છે તે મારવાનું કામ પણ કરશે, અને એક એ જ દવા છે એ તારવાનું કામ પણ કરશે. જો યોગ્ય માત્રામાં ઝેર લેવામાં આવે તો એ જીવનદાયી છે, અને એ જ વસ્તુ જો વધારે પડતી ઓવર લેવામાં આવે તો મૃત્યુદાયી છે. ખોરાક છે તો આપણે પ્રમાણમાં સંતુલિત ખાઈએ તો તે આનંદદાયક છે, એ શક્તિવર્ધક છે. ઊંઘ છે એ પ્રમાણમાં લઈએ તો શક્તિદાયી છે. એટલે મધ્યમ માર્ગ જે છે એ જીવનમાં બહુ જરૂરી છે. સમ્યક ઊંઘ, સમ્યક બોલવું, સમ્યક ભોજન, સમ્યક આરામ, બધું સમ્યક. સમ્ય એટલે સમ, પ્રમાણસર. એટલા માટે જીવનને વેડફવું નથી, જીવનને જીવી જવું છે. જીવન જ્યારે આપણી પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે જીવનની કિંમત સમજાશે કે ઓહો, આ તો આટલી બધી કિંમતી વસ્તુ છે, હવે જઈ રહ્યું છે, શરીરનો નાશ થઈ રહ્યો છે, ત્યારે જીવનની કિંમત સમજાશે. તો મિત્રો, મારું આપને એટલું જ કહેવાનું છે કે જીવનને એના પૂરા ફોર્મમાં, પૂરી તાકાતથી અને પૂરેપૂરો જીવનનો રસ આપણે લઈએ, એવું જીવન આપણે જીવીએ. તો આપ શું મારી સાથે આ રીતનું જીવન જીવવા માગો છો? છેલ્લા 6 મહિનાથી હું આ રીતે જીવન જીવી રહ્યો છું. મસ્તી, જોમ અને આનંદ. જે હું મારો ખોરાક હતો બહારનો ગમે તે ખાઈ લેવાનું, મફત મળે છે એટલે ફૂલ દાબીને ખાવાનું, અને ગમે ત્યારે ગમે તે ખાઈ લેવાનું, નો ટાઈમિંગ, એ બધું જ મેં છેલ્લા 8-6 મહિનાની અંદર એક કમ્યુનિટીમાં જવાથી ફેરફાર કરેલો છે. અને અત્યારે હું ખૂબ જ મસ્તી અને આનંદથી જીવી રહ્યો છું. જોકે મારી એજ 69 છે, પરંતુ હું કોઈ પણને પૂછું તો મને એમ જ કહે છે કે તમે બસ 40 વર્ષ જેવા જ લાગો છો. તો જો આપ પણ નિરોગી, તંદુરસ્ત અને આનંદદાયક જીવન જીવવા માંગતા હો તો આપ મારી સાથે મારી કોમ્યુનિટીમાં પધારો. જરૂર આપ પૂરા ઉત્સાહથી ને પૂરા જોમથી જીવન જીવી શકશો. મારો મોબાઈલ નંબર છે 91-738-2-1958. ફરીથી બોલું છું, 91-738
2/1958. શું આપ સવારે 7:30 થી 9 1 કલાક મારી સાથે 1 થી 1.5 કલાક આવી શકશો? તો આપને ખરેખર જે આપ જીવી રહ્યા છો એના કરતાં વિશેષ કંઈક જાણવા મળશે. વિશેષ તમારી ચેતનાની અંદર એક સ્ફુરણ થશે, એક મોજ અને મસ્તી છવાઈ જશે. જરૂર પધારો. ગુડ ડે.